અને પછી કહેવાય કે નંદરાયના આંગણામાં સવારના પહોરમાં યશોદાજી નિંદ્રા અવસ્થામાં સૂતા હોય છે અને કનૈયો રમતો હોય છે. સુનંદાજી આવે છે. સુનંદાજી નંદરાયની બહેન છે એટલે જોવે છે કનૈયાને એટલે એટલી બધી ખુશ થઈ જાય છે. દોડતી દોડતી નંદ ભવનની અંદર ગાય હોય છે અને ગાયોની સેવા મારા નંદ બાબા કરતા હોય છે. જે ગાયોની સેવા કરે છે ને સર્વને પામે છે. ગૌ સેવામાં જે આડે આવે ને એને પણ દુઃખ પડે છે મારા ભાઈ બહેન, કારણ કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. એટલે સુનંદાજી દોડતા દોડતા નંદ બાબાનો હાથ પકડીને કૂદવા લાગ્યા. ભૈયા हमारे यहाँ आनंद भयो. सुखदेवजी महाराज परीक्षित जी ने कहे छे कि नंद बाबा गायने दोईने दूधનું બોઘેણું પડ્યું છે ને એ બોઘેણું તો હાથમાં આવે પેલા ગાયનું છાણ શરીર ઉપર લીપવા લાગ્યા હો. ગાયના છાણની અંદર લક્ષ્મીજીનો વાસ છે મારા ભાઈ બહેન. અને ગાયનું બોઘેણું આખું શરીર ઉપર વેડી દૂધ અને પછી તો નવલખો હાર કેરી કાઢી અને સુનંદાજીને ભેટમાં આપ્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.